નમસ્કાર, હું છું રાધેશ બુદ્ધગોટી અને ધ પ્રેસ ઓફ ઇન્ડિયાના ફેસબુક લાઈવમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આગાહીના પગલે મોરબીમાં આજે બપોર બાદ ધીમી ધારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. આ લાઈવ તસવીરો આપને બતાવી રહ્યા છીએ મોરબીથી. હાલ દક્ષિણ ગુજરાતમાં અટવાયેલું ચોમાસું આગળ વધવાનું શરૂ થઈ ચૂક્યું હોય. શનિવારે વલસાડ અને સુરત જિલ્લામાં સવારથી સાંજ સુધી મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. ત્યારબાદ સાંજના સમયે અમરેલી, રાજુલા, ધારી, ખાંભા અને ગીર પંથકમાં પણ મેઘમહેર શરૂ થઈ ગઈ હોવાના સમાચારો મળી રહ્યા છે. આ સાથે જ હવામાન વિભાગે આજે અને આવતીકાલે રાજ્યમાં વલસાડ, ભરૂચ, સુરત, દમણ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની આગાહી પણ કરી છે. જ્યારે સોમવારથી મોરબી સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી કરતાં ખાસ જણાવાયું છે કે ચોમાસું ફરી આગળ વધી રહ્યું છે. આજે રવિવારે વલસાડ, ભરૂચ, સુરત, દમણ તેમજ દાદરા નગર હવેલીમાં ધોધમાર વરસાદ પડવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. જ્યારે સોમવારે એટલે કે આવતીકાલે વલસાડ, ભરૂચ, સુરત, દમણ ઉપરાંત સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને દીવ ઉપરાંત રાજકોટ, મોરબી, જામનગર, પોરબંદર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ વરસવાની આગાહી પણ હાલ કરવામાં આવી છે. ગરમીથી આકુળ વ્યાકુળ થઈ ઉઠેલી પ્રજાને આજે ફરી એકવાર મેઘરાજાની હાજરીથી અમુક અંશે રાહત મળી શકે છે. આવતીકાલે પણ વરસાદની આગાહી છે. આજે શનિવારે વલસાડ, વાપી, ઉમરગામ, કપરડા, પરડી, ધરમપુર, સુરતના મહુવા, ચોરાસી, સાબરકાંઠાના તેમજ જામનગરના કાલાવડ, ડાંગના વધઈમાં નોંધપાત્ર વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે ખાંભા, ગીર પંથક, નાનુડી, ભાડ, અનીડા, મોટા સમઢિયાળા, કોટડા સહિતના ગામોમાં ધોધમાર વાવણી લાયક પણ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત અમરેલી જિલ્લાના રાજુલા, અમરેલી, ધારી, છતડિયા, મોરજોર, કરણ, વાધવડી, ધારંગણી, લાખાપાદર, નાગધરા, ગઢિયા, દેવડા, વાવડી, રામપરા, ખીચા, અમૃતસર સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદનું આગમન થતાં જગતનો તાત ખેડૂત ખુશખુશાલ હાલતમાં જોવા મળ્યા છે. વરસાદ સાથે જોડાયેલી અપડેટ્સ અને માહિતી જાણવા માટે તમામ દર્શકોને અપીલ છે ધ પ્રેસ ઓફ ઇન્ડિયાનું આપણું ફેસબુક પેજ અવશ્ય લાઈક કરે. વધુ સમાચારો માટે ખાસ જોડાયેલા રહો અમારી સાથે અને જોતા રહો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ.